હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ચૂરમાના લાડવા. તો ચાલો બનાવીએ. તો આપણે એક કાથરોકમાં 2 વાટકા ઘઉંનો લોટ લઈ લીધો છે. આપણે આમાંથી મુઠિયા બનાવવાના છે, તો એ માટે આપણે ઘઉંના લોટની અંદર અડધી વાટકી ઘી નાખી દઈશું. જો તમારે તેલ નાખવું હોય તો તમે તેલ પણ નાખી શકો છો. ઘી નાખશો તો આપણે લાડવા એકદમ મસ્ત બનશે. ઘી નાખીને આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી તમને મોણ ઓછું લાગે તો એમાં તમે પાછું થોડું ઘી નાખી સારી રીતે મિક્સ કરી નાખવાનું. જોઈ શકો છો આપણા લોટમાં આ રીતે થઈ શકે એટલું મોણ હોવું જરૂરી છે, જેથી આપણા લાડવા એકદમ સારા બને. હવે આપણે મુઠિયાનો લોટ બાંધવા માટે આપણે ગરમ પાણી થોડુંક કરી લઈશું. વધારે બહુ ગરમ નથી કરવાનું, મીડિયમ જ કરવાનું છે. આપણે થોડુંક પાણી નાખીને લોટ બાંધશું, જેથી ઢીલો ન બંધ થાય. આપણે મુઠિયાનો લોટ એકદમ કઠણ જ બાંધવાનો હોય છે, એટલે આપણે હંમેશા ગરમ પાણી કરીને જ લોટ બાંધવો. તમે જોઈ શકો છો આપણે થોડુંક પાણી નાખીને એકદમ કઠણ લોટ બાંધી લીધો છે. હવે આપણે આમાંથી બનાવશું મુઠિયા. હવે આપણે થોડોક લોટ લઈને આ રીતે સારી રીતે દબાવીને કઠણ મુઠિયા નાના બનાવી નાખશું. બહુ મોટા નહીં, બહુ નાના નહીં, મીડિયમ સાઇઝના રાખશું, જેથી આપણે તળીએ ત્યારે અંદરથી કાચા ન રહે. જોઈ શકો છો આપણે આ જ રીતે બધા મુઠિયા બનાવી નાખ્યા છે. હવે આપણે આને તેલમાં તળી નાખશું. આપણે એક કડાઈમાં તેલ લઈને ગરમ કરવા મૂકી દીધું છે. જો તમારે ઘીમાં તળવા હોય તો તમે ઘીમાં પણ તળી શકો છો, એ પણ મસ્ત બને છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 2-3 મુઠિયા નાખીને આપણે ધીમા તાપે તળી લઈશું. આપણે આને 2 મિનિટ સુધી પલટાવવાના નથી, આપણે એમનેમ જ રહેવા દઈશું. પછી આપણે આને પલટાવશું. આપણે આને 2-3 મિનિટ સુધી તળવા દીધા થાય એક સાઈડથી. હવે આપણે આને બીજી સાઈડથી પલટાવી નાખશું, એટલે 2 સાઈડ સરખી રીતે પાકી જાય અને અંદર એ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને પાકવા દઈશું. તમે જોઈ શકો છો આપણા મુઠિયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધા મુઠિયા તળી નાખશું. તમે જોઈ શકો છો આપણા મુઠિયા બધા તળાઈ ગયા છે. હવે આપણે આને ગરમ હોય એટલે ઠંડા થઈ જાય એ માટે આપણે નાના ટુકડા કરી નાખશું અને પછી આપણે ઠંડા થવા દઈશું. બધા મુઠિયાના ટુકડા કરીને આપણે આને ઠરવા દઈશું. આપણે તરત જ ગરમ હોય તો એ નહીં પીસીએ, કારણ કે નહીંતર ચીકણા જેવા પછી લાડવા બને છે. આપણે મુઠિયાના ટુકડા કર્યા હતા એ ઠંડા થઈ ગયા છે. હવે આપણે આને જારમાં પીસી નાખશું. એ માટે જાર લઈ લીધું છે, એમાં થોડા ટુકડા નાખીને આપણે પીસી નાખશું. આ રીતે આપણે પીસી નાખ્યું છે. હવે આ જ રીતે આપણે બધા મુઠિયાને અહીંયા પીસી નાખ્યા છે. હવે આપણે અહીંયા કાજુ લઈ લીધા છે, એને આપણે નાખી દઈશું. પછી ઇલાયચી પાવડર લઈ લીધો છે, જે આપણે ખાંડીને લઈ લીધો છે, એ નાખી દઈશું. જો તમારે નાખવો હોય તો તમે નાખી શકો, નહીંતર ઓપ્શનલ છે. અહીંયા તમે બદામ પણ નાખી શકો છો, મેં નથી નાખી. જો તમને બધાને ભાવતી હોય તો તમે નાખી શકો છો.
પછી ગુંદ નાખવો હોય તો ગુંદ પણ નાખી શકો છો, જે આપણે તળી નાખી દેવાનું. હવે આપણે અહીંયા પહેલાં અડધી વાટકી જેટલો ઘી નાખી દઈશું, જે આપણે ગરમ કરીને નાખવાનું છે. જો તમે ગોળના લાડવા બનાવતો હોય તો ઘી ગરમ મૂકીને પછી એમાં ગોળ નાખી દેવાનું, 2 મિનિટ માટે ગરમ થવા દેવાનું, જેથી આપણો બધો ગોળ પીગળી જાય. અહીંયા આપણે સાકરના બનાવીએ છીએ એટલે આપણે થોડુંક ઘી નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે આમાં નાખી દઈશું સાકરનો ભૂકો. હવે આપણે અહીંયા સારી રીતે મિક્સ કરીને હવે આપણે પાછો અડધો વાટકો જેટલું ઘી નાખી દઈશું અને આપણે સાકરને દળી નાખી છે એ આપણે 1 વાટકા જેટલી સાકર લઈ લીધી છે. તમને ગળપણ વધારે પસંદ હોય તો એ પ્રમાણે તમારે સાકરનો ભૂકો નાખો, જેથી ગળ્યું વધારે થાય. આપણે સાકરનો ભૂકો અને ઘી નાખીને સારી રીતે મિક્સ કરી નાખશું. જો તમને અહીંયા ઘી ઓછું લાગે તો તમે પાછું નાખી શકો છો. અહીંયા આપણને ઘી ઓછું લાગતું હતું એટલે આપણે પાછું ઘી નાખી દીધું છે. પછી સારી રીતે મિક્સ કરી નાખશું. આપણું બાઇન્ડ હવે રેડી થઈ ગયું છે, જે લાડવા બને એવું મસ્ત રેડી થઈ ગયું છે. હવે ચાલો આપણે લાડવા બનાવી નાખશું. હવે આપણે લાડવા પાડવાની ડબ્બી આવે એ લઈ લીધી છે. એમાં થોડું મિશ્રણ નાખીને સરખી રીતે દબાવીને આપણે લાડવો રેડી કરી લઈશું. આ જ રીતે આપણે લાડવા રેડી કરીને આપણે થોડા ખસખસ લઈ લીધા છે, એ આપણે આખા લાડવામાં ફરતે ફરતે લગાવી દઈશું. જોઈ શકો છો આપણા બધા લાડવા આપણે બનાવીને રેડી કરી નાખ્યા છે. એકદમ પોચા અને નરમ આપણા લાડવા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. જો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.